એ કે આપણે એવું કરીએ, ત્યાં જઈને આ બધું પધરાવી દઈએ, અને હું દીકરી છું એટલે માતાજીની માફી માગી લઉં કે હવે અમે આવું કાંઈ નહીં કરીએ. અને ભાભીને તો ગાડામાંથી ઉતારવાનું નથી. ત્યારે ઓલાએ કીધું જીજાજી, ત્યારે વહુએ કીધું તમે આજથી મારા બંને જીજાજી નણંદોય ને, આજથી તમે મારા વીરા, તમે મારા ભાઈ. પણ ભાઈ હું અહીંયા આવે કે મોઢામાં પાણી કેમ નાખું? બધોય રસ્તો થશે. હજી આ બધાને દેવા લેવાનું, તમારું મામાટ આવ્યું છે એના બધું બનાવવાનું, બધાને વ્યવહાર કરો, એટલે ત્યાં સુધી કાંઈ અમને જવા દેશે ને? જરાય ચિંતા કરોમાં. અમે ઘરેથી ને મિશ્રી લઈને આવ્યા છીએ એટલે આ બધા પધરાવે. તમારી એ કે તો હું રેશમી ઓલું આખું ભરીને લાવી છું કે ભાભી એ પધરાવીને લેજો. હજી અઠવાડિયું છે ને બધું થઈ જશે. હવે આવ્યા એટલે સાસુએ પૂછ્યું, છોડી દીધી ને છેડા છોડી? એ કે હા. ત્યાં છોડી દીધી, બધું પધરાવી દીધું. હવે બીજે દિવસે સવારે પહેલાં એવું હતું, આટલો મોટો ગોળો, એને મામાટ કહેવાય, એની અંદર લાડવાન બધું પિયરથી લાવ્યા હોય, એ ગણે ને એ પ્રમાણે બધાના વ્યવહાર હોય. પછી એ પ્રમાણે બેનું દીકરીઓનો વ્યવહાર હોય, એટલે બધું ચાલુ હતું. ત્યારે જમાઈ રાજ એટલે જીજાજી બોલ્યા, એ કે અમારે તો 4-5 દિન જવું પડશે, અમારે ઠાકોરજીનો પાટોત્સવ આવે છે. એટલે કે દીકરીને મૂકી જાય? એ કે ના, એના વિના વૈષ્ણવનું સમાધાન કોણ કરે? ગુરુદેવ પધારે, વહુજી પધારે, બાળકો પધારે, સમાધાન કોણ કરે? કે તો કે હવે એ કે તમારા ઘરે છે ઠાકોરજી? ના, અમારે તો રામનો ચોરો, અમારે બધા ચોરે જ જવાનું. એ કે બ્રહ્મ સંબંધ બધાયને છે, તો તમે કેમ ઠાકોરજી પુષ્ટ નહીં કરાવતા? એટલે નણંદ બોલી, એ કે આપણા ઘરે લઈ જાય પાટોત્સવમાં ગુરુદેવ પધારે ને તો ઠાકોરજી પુષ્ટ થઈ જાય, અમારા ગુરુ બધાને એક જ છે ગુરુ ઘર. એટલે એની બા બોલ્યા, બાપા અમે તો દીકરીને ઘરનું પાણી ન પીએ, તારા કાકાય ન પીએ, અને તારા ભાઈ ભાભી? તો કે ભાઈ ભાભીને લઈ જાય અને ઠાકોરજી પુષ્ટ થઈને આવે. હોવ તો જોવા માંડી કે પ્રભુ તારી લીલા તો જો, તે મને એટલે જ મોકલી હતી કે આ મારા દ્વારા બધા, એટલે સાસુને ગઈ. પણ એ જમાનામાં જમાઈની સામું બોલવાનું કે પેલું કરવાનું કોઈનું કામ નહીં. એટલે પછી દીકરીએ કીધું, બા આપણું મંદિર છે ને એ પહેલાં તો બહાર મૂકી દેવું પડે, અને આ બધું કાકાને ત્યાં પધરાવી દઉં, એમને માતાજી આવે ને ધૂણે ને બધું કરે ને. એ કે પછી આપણને અપરાધ પડે, ધનોત ફનોત નીકળી જાય. એ કે એ બધું મારા ઉપર છોડી દો. જમાએ તો બધું મૂકી દીધું, કાકાને ઘરે પધરાય એવા. હવે સાસુએ કીધું વહુને પાછા પગ કરવા તેડવા આવશે તો અઠવાડિયે આવે 10 દીએ. એ કે અમે સમાચાર મોકલાવી દઈશું, ઠાકોરજી પુષ્ટ કરાવવાના છે, નહીં ઘરમાં જ આપી જઈશ. બધા ભગવાનના જારીજી ભળે તો એ જ જારીજી ને એ જ નેવડો ને બધું. એ સાસુએ કીધું જમાઈરાજ મને કાંઈ આવડતું નહીં. એ કે ભાભીને ઘરે આંઠી અમને સિવાય. દીકરો સમજી ગયો કે આ એક વ્યક્તિ આવવાથી ઘરમાં પ્રભુ પધારશે. અને નણંદ એવો સપોર્ટ કર્યો જાણે એની સગી બેન હોય. બધો વ્યવહાર પતી ગયો. એટલે એ જમાનામાં ઓલી ભોંપુવાળી એમ્બેસેડર એ લઈને જમાઈ આવ્યા હતા. એ કે હાલો. સાસુએ વહુને કાનમાં કીધું, એ કે આ બધું બરાબર થાય છે, આમાં મને કાંઈ સમજણ નથી પડતી. આટલા વર્ષથી આ બધા દેવ આપણા ઘરે હતા, દાદાના વખતના, અને હવે આ પધરાવી દીધા ને કાંઈ થશે તો? બહુ કે ભાઈ એવો વેમ ના રાખો.
ઠાકોરજીમાં બધા દેવ આવી જાય. આપણે રોજ હું પુસ્તક લઈ આવીશ ને 84-252 વાર્તા, શિક્ષાપત્ર, ભાગવતજી બધો સત્સંગ કરે. એ કે એ હું, કારણ કે આ લોકો સાંજે બધા ચોરે જ જવાવાળા. એ કે બધું હું કરીશ. મને કમને રસ્તામાં બધા રાજી થઈ ગયા ચારે. એ કે માતાજી આપણા ઉપર પ્રસન્ન થયા કે હું જેને ભજું છું એને ભજો ને તમે. તો માતાજીએ જ સદબુદ્ધિ આપી અને પાટોત્સવના દિવસે ગુરુદેવને પધાર્યા. ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા. ઓલા મા બાપ ચિંતા કરે કે હજી સમાચાર ન આવ્યા, આજે દીકરીને પેલું આણું ના શું થશે ને, નાની છે ને એનું ગામડું છે ને આપણે શહેરમાં ને દીકરીને આપણે સાણંદ ભણાવીને ગામડામાં તો આમ લોટે બહાર જવાનું ને પાણી ભરવાનું, પણ જમાઈરાજ સ્વભાવના સારા ને ખોયડું સારું આપણે કર્યું. આ લોકોએ કાંઈ સમાચાર ન મોકલે હોય. તો જે નણંદના ઘરે આવ્યા ત્યાંથી ઘર નજીક, ગામ એનું નજીક થાય. એટલે નણંદે કીધું કે ભાભી રસ્તામાં જાતા જ જાજો અને અમારી ગાડી લઈ જાઓ. એટલે ભાઈ મારો તમને તેડવા આવશે ને ત્યારે પાછી ગાડી અહીં મૂકતો જશે. નણંદને વળગી ગઈ. એ કે કોણ કે છે કે નણંદ આવી હોય, નણંદ ભોજાય આમ? આ તો મારી સખી છે. તો કે આપણા ભાભી આ કંઠીના સંબંધ છે, ત્યાંના નિકુંજના છે, અહીંના નથી. અને પિયર ગયા. હવે એના ઘરે તો આઠે આમની સેવા, એટલે ચાંપીજી ત્યાં પધરાવ્યા ને આમ એના બાને ને ભાભીને પકડીને ફદુડી ફરી ગઈ. બધી એ વાત ન કરી ઠાકોરજી નહોતા ને આવી છેડા છે. દીકરી હોય ને એ સારી વાત મા બાપ ના કરે, અને સાસરાની કાંઈ ખોટી વાત હોય ને ગળી ખાય. આ 50 વર્ષ પહેલાં આવું હતું. એટલે પહેલાં ઘર તૂટતા નહોતા, પહેલાં વિભક્ત કુટુંબ નહોતા. સારું બધું બહાર કહેવાનું, ખોટું ગળી ખાવાનું. સ્ત્રીએ સહન શક્તિ છે. હવે પ્રભુ પધાર્યા એટલે ઘરમાં મનોરથ ને વૈષ્ણવ આવે ને બધાય કે આમ. હવે 2 દી થયા તો અહીં સાસુ સસરા કે આ દીકરીને ઘરે થયું શું? એ જમાનામાં ફોન નહીં, ટપાલે અઠવાડિયે 10 દીએ પહોંચે. દીકરીએ કીધું બા પાછા પગ થઈ ગયા, હવે ભાઈને તેડવાનું મોકલતા, મારા સાસુ એકલા છે અને તમારા જમાઈ એકના એક છે. હવે જ્યારે કાંઈ એવું હશે ને ત્યારે હું સમાચાર મોકલાવું ને ત્યારે આવીશ. ઓલું સરસ્વતી ચંદ્રનું એક ગીત છે, મેં તો છોડ ચલી બાબુલ કા દેશ, પિયા કા ઘર પ્યારા. મા બાપ કે દીકરી 2 કોડું જ્યારે મારી દીકરીએ તો 3, અહીંનું સાસરીનું ને વૈષ્ણવ ઠાકોરજી પધરાવ્યું. અને પ્રભુ ઘરે પધાર્યા. સાસુએ કળશો કર્યો, નજર ઉતારી અને ઘરમાં વ્યવસ્થિત બધું મંદિર ને બધું. ઓલી જારીજી હતી તો ગામમાં 2-4 વૈષ્ણવ હતા, એણે કીધું તપાવીને હરખી બધું કરી દો. નેવડા બીજા, ત્યારે કાંઈ એવા મશીન નહોતા, બધું હાથેથી કરતા હતા. હવે ત્યારે એવું નહોતું કે મિશ્રીના ને દૂધગર ધરાવવાનું ને, આઠે આમની સેવા. અને પ્રભુ ઘરે પધાર્યા. અને રોજ સાંજે સત્સંગ થાય અને ગામમાં ઘણા વૈષ્ણવ બન્યા. ત્યારે ગુરુદેવે કહ્યું કે તને કેટલી વ્યથા હતી, પણ તારા દ્વારા આટલા વૈષ્ણવ થવાના હતા. એટલે પ્રભુ કરે સો ભલી કરે. કાંઈ પણ થાય છે પ્રભુની ઈચ્છા પ્રમાણે જ થાય છે. કરણમ મધુરમ.
પણ આપણે બધા એવા છીએ ને, સારું થાય તો મેં કર્યું અને ખોટું થાય તો ઠાકોરજીએ કર્યું. હવે ઠાકોરજી આપણા દોષ જુએ તો એક નાની વાત, વૃંદાવનમાં એક રામપ્રિયા કે રામહરિ નામ થોડું આગું પાછું સંત રહેતા હતા. 70-80 વર્ષ પહેલાંની જ વાત છે કે 100 વર્ષ. હવે સંત કુટિયા કેવી બનાવેલી, ઝાડ હતું, એ ઝાડના પાંદડાથી જ કુટિયા બનાવ્યું અને આખો દિવસ ભગવત નામ લે અને ભાગવતના બધા શ્લોક મોઢે, ગીતાજીના મોઢે, અને આખો દિવસ એ બોલે ને રાધે રાધે શ્યામ મિલાદે. આવતા જતા વટે માર્ગોને તરસ લાગી હોય તો માટલામાંથી પાણી દે. વળી છોકરાને લઈને કોઈ પરિક્રમા કરતા હોય તો કુટિયામાંથીને જે ટીકર કર્યું હોય કે સંધાનું એટલે કે અથાણું હોય એ દે. વળી કોઈ આવતા જતા થોડી વાર આરામ કરવો હોય તો એની ખટિયા આપી દે. અને બધાય પછી તો ઓળખવા માંડ્યા, રામપ્રિયા બાપુ, રામપ્રિયા બાપુ. દુનિયામાં એવા વખાણ થઈ ગયા કે આમના જેવા નિષ્કામ અહેતુક પ્રભુને પ્રેમ, અને કોઈ કાંઈ દે એટલે 2 હાથ જોડે. તો બધાને વિચાર આવે કે આ એની એક આટલું પેલું ટુવાલ જેવું, એના સિવાય કશું જ નહીં. સ્નાન કરે એટલે લંગોટ પહેરીને સ્નાન કરીએ ને પાછું પેલું પહેરીએ, નીચોવીને હૂકવી દીધું. આના સિવાય કશું જ. મધુ કરી આવે, કાચી સામગ્રી, ઘરે આવીને ટીકર બનાવે, યમુના જળ, સેજ રજ, નિમક. જો કાચી સામગ્રીમાં દહીં મળ્યું હોય કે શાક મળ્યું હોય તો ભલે, નહીંતર પાણી જળ, યમુના જળની આને. અને આખું જ્યારે શરીર થાકે થોડી વાર આરામ કરે, પણ એ ખટિયામાં નહીં, નીચે સૂઈ જાય એટલે તરત ઊંઘ ઉડી જાય. હવે એટલી બધી ઓલી થઈ તો ચિત્રકૂટના એક સંત હતા, એને બધાએ વાત કરી કે આ સંત મહાત્મા વૃંદાવનમાં એના દર્શન કરવા જેવા છે. એકવાર એ કહે કે એમના હાથે ટીકરનો પ્રસાદ લેવા જવું. એટલે ચિત્રકૂટથી સંત આવ્યા, બધે દર્શન કર્યા, છેલ્લે વૃંદાવનમાં આવ્યા. એટલે હાટ આગળ પૂછ્યું કે રામરે સંત બાપા ક્યાં રહે છે? એ કે ઓલા 5 વડ છે ને એની બાજુમાં. વડે નીકળ્યા, ચોરાહ આવ્યું. હવે પૂછ્યું તો એક સંત મહાત્મા હતા, એણે કીધું કે તમારે ત્યાં જવું છે ક્યાં? એ કે હાલો હું ત્યાં જ જાઉં છું. તો આ રાજી થઈ ગયા કે હાલો આપણને. એટલે આખા રસ્તે ઓલા સંત માની સરાહના કોણ કરે? ઓલા ચિત્રકૂટવાળા સંત. એ કે બાપુ તો આવવાનું, બાપુ આવવાનું. બાપુ તો એ કે દિન દુખ્યા નામ રાખે ને આવતા જાતા ને જળ પાય ને. વળી પાછા કે સંત મહાત્મા ક્યાંના છે? એ કે એ કોઈને ખબર નથી. એ કે સંત મહાત્મા ત્યાં એ કે કાંઈ લે ખરા? એ કે વ્રજમાં ઠાકોરજીનું બધું છે એટલે ઠાકોરજી એને આપે એ લે, કોઈ માણસનું નથી લેતા. આખા રસ્તે 2 વાતો કરે. હવે કુટિયા આવી એટલે કે જો આ એ હરિરામ બાપુની કુટિયા. એ કે બેસો, સવારના તમે આમના હાલાલ કરો, જરા જળ લ્યો. ઓલી મટકીમાંથી જળ દીધું. એ કે આ ખટિયા ઉપર થોડો. એ કે ના મારે જ બાપુ. એ કે બાપુ આવશે જગા, તમે સ્ફૂર્તિમાં આવી જાઓ ને, આટલા થાકી ગયા છો. એમ કરો આ ટીકર થોડું ના સંધાનું. એટલે હાથમાં ઓલું ટીકર એટલે મોટી ભાખરી જેવું, એની ઉપર સંધાનું એટલે અથાણ. એ કે અરોગો. ઠાકોરજી નામ દૂરથી ધરાવીને લાવી લીધો.
પાણી પીધું. હવે બહુ હાલાલ કર્યું હતું, ખટિયા ઉપર હોતા તો આ પંખો વીંજણો નાખે, ઘસઘસાટ સુઈ ગયા. હવે 1 વાગ્યાના હોતા હતા ને 5 વાગ્યા સુધી ઓલો વીંજણા ઢોળે. 5 વાગે જાગ્યા, બાપુ આવી ગયા, સંત મહાત્મા આવી ગયા. તો ત્યાં 2-3 જણા બેઠા હતા. એ કે કયા સંત? એ કે આ કુટિયા. એ કે તમારી ભેગા છે, વીંજણો ઢોળે છે જ મહાત્મા છે. ઓલો ઊભો થઈને પગ પકડે, કેમ આવું મારી યારે કર્યું? એ કે ત્યાં ચોરાહા પર કર્યું હોત ને તો ત્યાં મેં તમારા ચરણ ચાપ્યા, અહીંયા ઓલા તમે ચાંપત. આટલા વર્ષોથી વૃંદાવનમાં છું, આવી સેવા સંત મને કોઈને નહીં મળી વૈષ્ણવની. અને હરિગુરી વૈષ્ણવની સેવામાં બધું આવી જાય. તો આજે તો એ કે મને અરોગાવાનો, જળ દેવાનો, ચરણ ચાપવાનો, વીંજણો ઢોળવાનો, આજે બધી સેવા મળી. હે વૃષભાનંદિની, હે વર્ષાને વાલી, હે શ્યામા પ્યારી, હે શ્યામ સુંદર કી પ્રિયતમા, તે મારા ઉપર આજે બહુ કૃપા કરી આજે મને વૃંદાવનમાં રહેવાનું ફળ મળી ગયું. નથી મને એનું નામ ખબર, નથી ક્યાંથી આવ્યા એ ખબર, પણ તને બધી જ ખબર છે. આજે તે મને એવી સેવા આપી કે મારો જન્મારો સફળ થઈ ગયો અને ત્યાં લીલામ પહોંચી ગયા. તો આને કહેવાય સંતો, આને કહેવાય વૈષ્ણવ. સ્વરૂપ છુપાવી દીધું. અને આપણે તો એક નાનો એવો મનોરથ કર્યો હોય મંદિરમાં, તો આપણું નામ ન લખ્યું હોય તો લોહી પી જાય. આપણે મંદિરોમાં બહાર લખ્યું હોય ફલાણાનો રાજભોગ, આનો મંગળ ભોગ. ઠાકોરજીનો મંગળ ભોગ નહીં, પરિસ્થિતિ અત્યારે પૈસાથી ને ભક્તિ થાય છે એટલે ફલિત થતી નથી. વલ્લભ ઝૂંપડીમાં રહેતા હતા. આજે ડોંગરેજી મહારાજ લીલામાં પહોંચ્યા, કશું જ હતું નહીં. સંતો કોને કહેવાય? એ જ્યારે આવા ચરિત્ર વાંચીએ, સાંભળીએ, અથવા વ્રજવાસીના મોઢે આ બધું સાંભળીએ ને, ત્યારે એમ થાય કે વ્રજમાં હજી આવા સંતો બિરાજે છે, આવા ભક્તો બિરાજે છે. એટલે વ્રજનો મહિમા હજી પણ એવો છે. બોલો વલ્લભાધીશ કી.